નમો નમઃ. બીજને માલી મળી જાય, પથ્થરને શિલ્પી મળી જાય, પાણીના બુંદને છીપ મળી જાય અને દૂધને મેળવણ મળી જાય અને ચમત્કાર સર્જાય છે. બીજ વૃક્ષ બની જાય, પથ્થર પ્રતિમા બની જાય, પાણીનું બુંદ મોતી બની જાય, દૂધ દેહમાં રૂપાંતરિત થઈ જાય. એક સાધક આત્માને જ્યારે સદગુરુ મળી જાય છે ત્યારે જે ચમત્કાર સર્જાય છે તે વર્ણવવા તમામ શબ્દો ખોટી પડે છે. આવો જ એક સાધક આત્મા એટલે ઇન્દ્રવદન. શાસન, સંયમ અને સદગુરુ આ ત્રિપદી પ્રત્યેનો અનુરાગ, પ્રેમ, પવિત્રતા અને પરિણતિ આ વંદનીય વૈભવના સહારે, પુણ્ય, પ્રજ્ઞા અને પ્રસન્નતા આ પ્રશંસનીય મૂડીના સહારે જેણે પોતાના સંયમ જીવનમાં વિકાસની જે હરણફાળ ભરી હતી એ માત્ર શબ્દાતીત જ નહોતી પરંતુ કલ્પનાતીત પણ હતી. શાસન રક્ષા ક્ષેત્રે જેઓ સિંહ સમાન શૂરવીર હતા, પરિણતિ ક્ષેત્રે તેઓ હંસ જેવા જ નિર્મળ હતા. લાગણી ક્ષેત્રે જેઓ જો દ્રાક્ષ જેવા કોમળ હતા તો વાત્સલ્ય ક્ષેત્રે તેઓ કેરી જેવા જ સ્વાદિષ્ટ હતા. પ્રેમ ક્ષેત્રે જો તેઓ શ્રી માતા જેવા ઉદાર હતા તો હિત ક્ષેત્રે તેઓ પિતા સમાન કઠોર પણ હતા. મોતી આપતો સાગર ખારો હોય તો નિર્મળ જળ આપતી નદી માત્ર છીપલાઓ જ આપતી હોય છે. જ્યારે આ મુનિવર સંસ્કારોના, સદગુણોના, શીલ, સદાચારના બહુમૂલ્ય મોતીઓ જગતને આપી રહ્યા હતા અને છતાં નદીના જલ જેવા નિર્મળ પરિણતિના માલિક હતા. આપણા સૌના વાલા ગુરુમાં પરમ પૂજ્ય પન્યાસ શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજના 14મી પુણ્યતિથિએ આપણે આજે એમના થોડા ગુણોને નિહાળીશું. જીનશાસનની ભાવિ પેઢી માટે સાવધાન બની ગયેલા પૂજ્યપાદશ્રીએ નવી ઉગતી પેઢીને આ ઝંઝાવાતોથી બચાવી લેવા ખૂબ મનોમંથન કર્યું અને ઘણા મહિનાઓના મનોમંથન બાદ એક અમૃતરૂપ એક વિચાર આવ્યો. આ સોનેરી વિચારનું મૂર્ત રૂપ એટલે જ તપોવન. જીનશાસનની ભાવિ પેઢી સમાન નાના નાના નિર્દોષ બાળકો ભવિષ્યના કટ્ટર ધર્મપાલક બને. જીનશાસનના અનેક સંઘો, તીર્થો વગેરેના શાસ્ત્ર જ્ઞાન અને આચાર ચુસ્તતા સાથે આ નવી પેઢી સુપેરે સંભાળી લે, 21,000 વર્ષ સુધી આ શાસનને આગળ ધપાવે એવી એકમેવ ભાવનાની ફલશ્રુતિ એટલે જ તપોવન. જીનશાસન માટે કંઈક કરી છૂટવાની ભાવનાથી ઉદ્ભવેલો આ વિચાર વિક્રમ સંવત 2039 અષાઢ સુદ એકમના મંગલ દિવસે મૂર્ત રૂપે પ્રગટ થયો. પ્રગટ પ્રભાવી નવસારી મંડન શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનના મંગલકારી સાનિધ્યમાં પૂજ્ય જયઘોષ સુરી મહારાજની પાવન નિશ્રામાં બેસતા મહિનાના મંગલ દિવસે નવસારી શહેરના મધુમતી જૈન સંઘમાં પન્યાસજીના માંગલિક પૂર્વક તપોવન સંસ્કરણ યજ્ઞનો શુભારંભ થયો. સંસ્કરણ યજ્ઞના પ્રથમ દિવસે પન્યાસજી ભગવંતે તમામ વિદ્યાર્થીઓને નમસ્કાર મંત્ર પ્રદાન કરી અને વાસક્ષેપ કર્યો હતો. આ શુભારંભ જીનશાસનને આટલા બધા શ્રમણો, કટ્ટર શ્રાવકો, આચારચુસ્ત આરાધકો, દાનવીરો અને ભડવીરોને જન્મ આપશે એવી ભાવિની ભવ્યતા કોની જ જાણમાં હશે. તપોવન સંસ્કારધામ નવસારીમાં બાલ સંસ્કરણ ક્ષેત્રે જ્વલંત સફળતા મળતા પૂજ્યશ્રીએ અમદાવાદ સાબરમતીમાં બીજું તપોવન કરવાની પ્રેરણા કરી. પૂજ્યશ્રી દ્વારા તાલીમબદ્ધ તૈયાર થયેલા યુવાનોએ આ પ્રેરણા ઝીલી. વિક્રમ સંવત 2049 દ્વિતીય ભાદર સુદ આઠમના તારીખ 23 સપ્ટેમ્બર 1993ના મંગલ મુહૂર્ત તપોવન સંસ્કારપીઠ સાબરમતીની શિલાન્યાસ વિધિ સંપન્ન કરાઈ. તપોવની બાળકોને સંસ્કરણના પ્રાથમિક તબક્કે 4 સૂત્રો આત્મસાત કરાવવામાં આવે છે. તપોવની એટલે જાતનો પવિત્ર, તપોવની એટલે જગતનો મિત્ર, તપોવની એટલે દેવગુરુનો ભક્ત, તપોવની એટલે માતા પિતાનો ભક્ત. તપોવનમાં ધર્મના મજબૂતી ભર્યા પાયા પર સંસ્કારોનું આરોપણ કરી શિક્ષણ, કારકિર્દી, કુટુંબ, સમાજ, સંસ્કૃતિ, રાષ્ટ્ર અને ધર્મ માટે બધી રીતે તૈયાર કરાય છે. શિક્ષણ બાબતે બધી સવલતો પૂરી પાડવા દ્વારા બાળકને સંસ્કારપૂર્ણ શિક્ષિત પણ કરાય છે. ગુરુમાની આવી તો કેટલી શાસન સેવાઓ છે. વ્યાખ્યાનો, શિબિરો દ્વારા અનેકોના હૃદયમાં એમને જીનશાસનની સ્થાપના કરી. અંતરિક્ષજી તીર્થ રક્ષાર્થે 3 ચાતુર્માસ કર્યા. સમેત શિખરજી, ગિરનારજી, મક્ષીજી તીર્થોની રક્ષા માટે કમર કસીને પ્રયત્નો કર્યા. દુષ્કાળ વખતે કરોડોનું ફંડ કરી અબોલ જીવોને અભયદાન. નૂતન 56,000 કત્લખાના થતા અટકાવ્યા. બુંદેલખંડ દુષ્કાળ, પૂર, સુનામી, ભૂકંપ આદિ વખતે પ્રેરણા કરી દાનવીરોના દાનને અને યુવાનોની યુવાન શક્તિને તેમને જીવ રક્ષાર્થે જોડ્યા. ગુરુ પાર્થંત્ય, સરળતા, પાપભીરુતા, શાસ્ત્રનિષ્ઠા, શાસન પ્રભાવકતા, અંતર્મુખતા, નિર્મલ પરિણતિ, વૈરાગ્ય, શાસનરાગ, નિડરતા ઇત્યાદિ અનેક ગુણોના ભંડાર હતા પૂજ્ય ગુરુમાં.
આજની એમની 14મી પુણ્યતિથિએ એમને ભાવપૂર્ણ સ્મરણાંજલિ. જય ગુરુમાં, જય જય ગુરુમાં. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય ક્ષમી દુક્કડમ.